नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 લાઈવ। બોર્ડની પરીક્ષાનો ગુરુમંત્ર। પરીક્ષા એ માત્ર ને માત્ર તમારા જીવનનો એક નાનો ભાગ છે, પૂરું જીવન નહીં। માટે તેને ઉત્સવ જાણી ઉજવી લેવો। સફળતા તમારી કદમો ચૂમશે। ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ ચૂકી છે, ત્યારે આ બોર્ડની પરીક્ષાના દિવસોમાં વિદ્યાર્થીઓ અને તેના માતાપિતા બંને માટે થોડા ચિંતાના દિવસો હશે। સમગ્ર વર્ષ દરમિયાન કરેલ મહેનતને જ્યારે 3 કલાકના પેપરમાં પોતાની બુદ્ધિમત્તા અને મહેનતને કંડારવાનો અવસર આવે ત્યારે ઘણી વખત વિદ્યાર્થીઓ પરીક્ષાનો ભાર અનુભવે છે। વિદ્યાર્થીઓએ પરીક્ષાને ભાર ન ગણતા એક ઉત્સવ માનીને આયોજન મુજબ સ્વીકારવું જોઈએ। ઘણી વખત પરીક્ષાની ચિંતામાં જે અભ્યાસ કર્યો છે તે પણ ભૂલી જવાય છે, તેમજ નિષ્ફળ થવાના ડરમાં કે વાલીઓની વિદ્યાર્થીઓ પ્રત્યેની વધારે અપેક્ષાઓના પગલે વિદ્યાર્થી ખૂબ ચિંતા અનુભવે છે। સફળ કે નિષ્ફળ થવાના ડર બાજુ પર મૂકીને ફક્ત ને ફક્ત જે પણ મહેનત કરી છે કે જે પણ અભ્યાસ કર્યો છે તેના પર ધ્યાનને કેન્દ્રિત કરીને શાંત ચિત્તે પરીક્ષા આપવી જોઈએ। આયોજન મુજબ તમારો અભ્યાસક્રમ પૂર્ણ કરીને મનમાં એક સંતોષ સાથે રહો કે મેં જે પરીક્ષાની તૈયારી કરી છે તેનું સારું અને સફળ જ પરિણામ આવશે। હકારાત્મક વિચાર સાથે તમારો અભ્યાસક્રમ અને દિનચર્યા ગોઠવો। આ પરીક્ષા એ માત્ર ને માત્ર તમારા જીવનનો એક નાનો ભાગ છે, તેને એક અવસર જાણી ઉજવવો જોઈએ। સ્વામી વિવેકાનંદજીએ પણ ખૂબ સરસ કહ્યું છે, એવરીથિંગ ઇઝ ઇઝી વેન યુ આર બિઝી, બટ નથિંગ ઇઝ ઇઝી વેન યુ આર લેઝી। જો તમે આયોજન મુજબ શાંત ચિત્તે આળસને ત્યજીને પરીક્ષાના અવસરને વધાવી જાણશો તો ચોક્કસપણે તમે સફળતા પ્રાપ્ત કરશો જ। તો અરાઇઝ, અવેક એન્ડ સ્ટોપ નોટ until the goal is reached। ધોરણ 10 અને 12ના બધા જ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છા। આખા વર્ષની અથાગ મહેનત વડે જે બધું સમજ્યા એ બધું જ પરીક્ષા ખંડમાં યાદ આવતું જાય અને કલમ સડસડાટ ચાલે। માતાપિતાનું નામ રોશન કરો એવી તમામ પરીક્ષાર્થીઓને શુભેચ્છાઓ। બોર્ડ પરીક્ષા દરમિયાન ધ્યાન રાખવાના મુદ્દા। તમારો વિશ્વાસ દ્રઢ રાખો। પરીક્ષાની હોલ ટિકિટ સાથે રાખો। કાંડા ઘડિયાળ અચૂક લઈ જાઓ। પરીક્ષા સમયગાળા દરમિયાન ખાવામાં ધ્યાન રાખો। હોલ ટિકિટની ઝેરોક્સ કઢાવી રાખો। પ્રતિબંધિત કેલ્ક્યુલેટર, મોબાઈલ કે અન્ય સાહિત્ય સાથે ન રાખો। ઉત્તરવહી નીચે મૂકવા માટે પેડ સાથે રાખો। કંપાસમાં પૂરા અને સારા સાધનો રાખો। બુઠ્ઠા અને જૂના સાધનો તકલીફ કરશે। ઉત્તરવહીના પ્રથમ પાના પરની વિગતો, માહિતી ધ્યાન આપી ભરાશો। ઉત્તરવહી પર બારકોડ સ્ટીકર ખંડ નિરીક્ષકને લગાડવા દેશો। ઉત્તરવહીના પ્રથમ પાના પરની વિગતો, માહિતી ધ્યાન આપી ભરાશો। ઉત્તરવહી પર બારકોડ સ્ટીકર ખંડ નિરીક્ષકને લગાડવા દેશો। હાથ ઊંચો કરી સાહેબને તમારા પ્રશ્નો, પરીક્ષા સિવાયના સમસ્યાઓનું નિરાકરણ કરવા વિનંતી કરશો। દે વિલ ડેફિનેટલી હેલ્પ યુ। પુરવણીમાં કોઈપણ પ્રકારનું ચિહ્ન કરવું નહીં, જેમ કે શ્રી ગણેશ લખવું વગેરે। ખંડ નિરીક્ષક સાહેબની તમામ સૂચનાઓનો અમલ કરશો। કપડાં નવા હોય તેના કરતાં સહુલતવાળા હોય તો સારું। ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાથી પ્રશ્નોના જવાબનો ક્રમ બદલવાનો ભય રહેશે નહીં। પરીક્ષાનું પેપર પૂરું થાય કે તરત જ ઘરે પહોંચવું। પપ્પા મમ્મી રાહ જોઈ રહ્યા હોય છે। જે પ્રશ્નપત્ર પૂરું થયું હોય તેની ચર્ચા ટૂંકમાં કરી પછીના પેપરની તૈયારીમાં લાગી જાઓ। યાદ રાખો, આ તમારી છેલ્લી પરીક્ષા નથી। ઉત્સાહ અને આત્મવિશ્વાસથી પરીક્ષા આપો। પહેલા ડિસ્ક્રિપ્ટિવ પ્રશ્નો અને દાખલા અટેન્ડ કરો। એમસીક્યુમાં વધારે સમય ન બગાડો। બોર્ડની પરીક્ષા માટે એક્સપર્ટની ખાસ ટિપ્સ। ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો શુભારંભ થઈ ગયો છે, ત્યારે રાજ્યભરમાં લાખો વિદ્યાર્થીઓ માટે આ સમય સૌથી મહત્વપૂર્ણ ગણાય છે। અનેક વિદ્યાર્થીઓ પરીક્ષા સમય તાણ અનુભવે છે, તો અનેક વિદ્યાર્થીઓને શું વાંચવું અને શું ન વાંચવું તે અંગે પણ અસમંજસતા અનુભવે છે। ઘણીવાર આવા પ્રેશરના કારણે બાળકોને સારા માર્ક્સ નથી આવતા, તો ઘણીવાર પેપર લખતી વખતે જો એકાદ સવાલનો જવાબ ન આવડે તો બાકીના પ્રશ્નોના જવાબ પણ સારા નથી લખાતા। ત્યારે એક્સપર્ટ્સ શું કહે છે અને કેવી રીતે પેપરમાં જવાબ લખવા તે જાણવું ખૂબ જરૂરી છે। સમયનું યોગ્ય આયોજન। સૌથી પહેલાં તો એ સમજો કે પરીક્ષામાં ટેન્શન બિલકુલ લેવાનું નથી। એક્સપર્ટ્સનું પણ એવું જ કહેવું છે કે અત્યાર સુધી જે શીખ્યા છો, જે યાદ છે એ પાકું કરો। જે નથી આવડતું તેનું ટેન્શન ન લો, તેના પર વધારે ફોકસ ન કરો। તો બોર્ડના વિદ્યાર્થીઓને ભણાવતા શિક્ષકોની પણ સલાહ છે કે પરીક્ષા પહેલાં અને પરીક્ષા દરમિયાન સમયનું યોગ્ય આયોજન જરૂર કરો। રોજનું ટાઈમટેબલ બનાવી અને મુશ્કેલ વિષયોને વધુ સમય આપવો જોઈએ। પરીક્ષા શરૂ થઈ ગઈ છે ત્યારે હવેથી વિદ્યાર્થીઓએ રિવિઝન કરવું જોઈએ। બોર્ડની પરીક્ષા સમયે હલવો ખોરાક લેવો જોઈએ। 6-7 કલાક ઊંઘવું જોઈએ જેથી ફ્રેશ રહી શકાય। સાથે બેસ્ટ ઓફ લક પણ વિશ કરતા રહેવું જોઈએ।
વિદ્યાર્થીઓને ચિંતા કર્યા વગર ખુલ્લા દિલથી પરીક્ષા આપતી રહેવી જોઈએ. આ ઉપરાંત વાલીઓને તે બાળકોના ડાયટનું ધ્યાન રાખવું. તેમની સલાહ પ્રમાણે બાળકોએ વહેલી સવારે હેવી બ્રેકફાસ્ટ કરવો, બપોરે થોડું હલવું જમવું અને રાત્રે 8 પહેલાં જમી લેવું, જેથી શરીરને પૂરતી ઊર્જા મળી રહે. રિપોર્ટર તથા લેખક નંદિની વાસાણી, કચ્છ GPMC ન્યૂઝ 24/7 લાઇવ.